વાક્ય નંબર 791. અમન ઓલવેઝ પીલ્સ એપલ્સ બિફોર ઇટિંગ. બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી, ઈટ એટલે ખાવું. એપલ એટલે તો સફરજન, એ તમને ખબર હશે. પીલ એટલે છોલવું કે છાલ ઉતારવી. ઓલવેઝ એટલે હંમેશા. નેવર એટલે ક્યારેય નહીં. એવર એટલે હંમેશા. ઓલવેઝ એટલે પણ હંમેશા. અમન હંમેશા સફરજન ખાતા પહેલાં તેની છાલ ઉતારે છે. વાક્ય નંબર 792. આઈ જસ્ટ વોન્ટ યુ ટુ બી હેપી. ટુ બી હેપી એટલે ખુશ રહેવું, આનંદમાં રહેવું. વોન્ટ એટલે ઈચ્છતા હોવું ને વોન્ટ યુ તમને હું ઈચ્છું છું કે તમે ખુશ રહો. આઈ જસ્ટ વોન્ટ યુ ટુ બી હેપી. હું ફક્ત એટલું ઈચ્છું છું કે તમે ખુશ રહો. વાક્ય નંબર 793. આઈ એમ જસ્ટ સેઇંગ વી કાન્ટ ટ્રસ્ટ અમન. ટ્રસ્ટ કરવું એટલે વિશ્વાસ કરવો. કાન્ટ ટ્રસ્ટ એટલે વિશ્વાસ નહીં કરી શકીએ કે ના કરવો જોઈએ. અને આઈ એમ જસ્ટ સેઇંગ હું ફક્ત એટલું જ કહું છું કે આપણે અમનનો વિશ્વાસ કરવો જોઈએ નહીં કે કરી શકીએ નહીં. વાક્ય નંબર 794. યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુડે. તમારે આજે શાળાએ જવાની જરૂર નથી. સ્કૂલ એટલે તો સ્કૂલ, ટુડે એટલે આજે, હેવ ટુ ગો એટલે જવાનું છે, ફરજિયાત જવાનું છે. અને ડોન્ટ હેવ ટુ ગો એટલે જવાનું નથી. યુ ડોન્ટ હેવ ટુ ગો તમારે જવાનું નથી, જવાની જરૂર નથી. ટુ સ્કૂલ નિશાળે, ટુડે આજે તમારે આજે શાળાએ જવાની જરૂર નથી. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 795. Someone told me Mary left her husband. લેફ્ટ એટલે છોડી દેવું, હર હસબન્ડ એટલે તેણીના પતિને મેરી એ છોડી દીધો. જો MARY મેરી એટલે નામ છે, MARRY એટલે લગ્ન કરવા અને MERRY એટલે ખુશ થવું, આનંદ કરવો. અને અહીં લેફ્ટ છે એ લીવ, LEAVE લીવ એટલે છોડી દેવાનું ભૂતકાળનું રૂપ છે. આ લેફ્ટ છે એ, અને આ જ લેફ્ટનો અર્થ ડાબી બાજુ એવો પણ થાય. વાક્ય નંબર 796. I can't remember anything about that night. નાઇટ એટલે રાત્રિ, ધેટ નાઇટ એટલે તે રાત્રિ, અબાઉટ એટલે એના વિશે, એનીથિંગ એટલે કંઈ પણ, રિમેમ્બર કરવું એટલે યાદ રાખવું. અને કાન્ટ એ કેન નોટનું ટૂંકું રૂપ છે. કેન એટલે કરી શકવું અને કેન નોટ એટલે કરી નહીં શકવું. એટલે કે હું રિમેમ્બર એટલે યાદ, કંઈ પણ કરી શકતો નથી તે રાત્રિ વિશે, મને એ રાત વિશે કંઈ યાદ નથી. વાક્ય નંબર 797. I thought you were going steady with Aman. થોટ એટલે થિંકનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે વિચારવું અથવા મને એમ લાગ્યું. યુ વેર ગોઈંગ સ્ટેડી. ગોઈંગ સ્ટેડી એટલે સારી રીતે ચાલી રહ્યું છે, સંબંધો સારી રીતે ચાલી રહ્યા છે. કે ધંધાની વાત હોય તો ધંધો સારી રીતે ચાલી રહ્યો છે. ગોઈંગ સ્ટેડી એટલે સ્થિરતાપૂર્વક તમે આગળ વધી રહ્યા છો. વિથ અમન એટલે અમનની સાથે. વાક્ય નંબર 798. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન માય ઓન. ઓન માય ઓન એટલે પોતાની રીતે. વોન્ટ ટુ ગો જવા ઈચ્છું છું અને ડોન્ટ વોન્ટ ટુ ગો જવા ઈચ્છતો નથી. આઈ એટલે હું. ઓન માય ઓન એટલે પોતાની રીતે, મતલબ કે હું મારી પોતાની રીતે જવા ઈચ્છતો નથી, મારે એકલા જવું નથી, હું એકલો જવા ઈચ્છતો નથી. વાક્ય નંબર 799. આઈ જસ્ટ વોન્ટ ટુ ટોક અ મિનિટ. વોન્ટ ટુ ટોક એટલે વાત કરવા ઈચ્છતા હોવું, અ મિનિટ એટલે 1 મિનિટ, અને જસ્ટ એટલે ફક્ત, માત્ર. આઈ જસ્ટ વોન્ટ ટુ ટોક અ મિનિટ હું ફક્ત 1 મિનિટ વાત કરવા ઈચ્છું છું. વાક્ય નંબર 800. આઈ વોન્ટ અમન ટુ નો ધ ટ્રુથ. આઈ વોન્ટ અમન એટલે હું ઈચ્છું છું કે અમન ટુ નો જાણે, ધ ટ્રુથ સત્ય. હું ઈચ્છું છું કે અમન સત્ય જાણે અથવા હું અમનને સત્ય જણાવવા ઈચ્છું છું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.